ગુણજ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું ને વાત 245. સ્વામીએ વાત કરી, ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી ને આપણને મળ્યા છે, ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે, ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય, ને આપણે તો કાંઈ પ્રભુ વેચી ખાધા છે, માટે ભગવાન ભૂખા ઉઠાડે ભૂખા સુવાડે નહીં, ગમે તેવી રીતે પણ ખાવા આપે છે, અને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ઝૂક્યા હોત, માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું, જે આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તે થાવો ને, દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. અને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ. જે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. આ વાતોના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ દુર્લભ છે, દેહે સાજા રહેવું તે પણ દુર્લભ છે. એ 3 વાત દુર્લભ છે, તે માટે ભજન કરી લેજો. દત્તાત્રેય એ 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું, વૃષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું, અને આજ સાધુ કહે અમે દેવી જીવનું કલ્યાણ કરીએ, પણ આસુરીનું અમે કલ્યાણ અમારાથી થાય નહીં. ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુંજો સુરો, માનભા, જોબન પગી, તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સહજાન સ્વામી મહારાજની જય.